નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે તે ભરતી જાહેર થઈ ચૂકી છે। ત્યારબાદ આપણે જો વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ચૂકી છે અને ઓફિશિયલ સાઇટ ઉપર પણ માહિતી જોઈ શકો છો। 2025ની નવી ભરતી છે। જે પણ લોકો ફેલ થયા છે અગાઉની ભરતીની એ લોકો માટે સુવર્ણ એવી તક છે। જગ્યાની પણ વાત કરીએ તો શું લાયકાત કેટલી રહેશે, ફી કેટલી રહેશે, જગ્યા ઉપરાંતની તમામ માહિતી જે પણ ઉપયોગી છે તે જ માહિતી આજના વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ જે વિડીયોની બાયોની લિંકમાં આપેલી છે તેમાં જઈને તમે જોઈન કરી શકો છો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમને તરત મળતી રહે। તો મિત્રો, વાત કરીએ CISF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ભરતી છે। તમે જોઈ શકો છો અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ ભરતી છે। ધોરણ 10 પાસ અરજી પણ કરી શકશે। 5 માર્ચથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે। ભરતી માટેની પ્રક્રિયા આ રીતની રહેશે જે તમે વાંચી શકો છો। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ 1161 કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની ભરતી રહેશે। જે ભરતીમાં ભાગ લેનાર ઉમેદવાર 5મી માર્ચથી CISF સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આ કાર્યવાહી 3 એપ્રિલ સુધી ચાલનારી છે। CISF સૂચના અપાઈ છે કે 1 માર્ચ સુધીમાં ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી દેવાના રહેશે। ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, લેખિત પરીક્ષા અને મેડિકલ એક્ઝામિનેશન સહિતના તબક્કામાંથી ઉમેદવારોએ પાસ થવાનું રહેશે। પુરુષ માટે ઊંચાઈ 170 સેમી અને મહિલા માટે 157 સેમી હોવી જોઈએ। ધોરણ 10 પાસ હોવું પણ ફરજિયાત છે। CISFની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જય હિન્દ, જય ભારત। ફરીથી મળીશું આવનાર નવા વિડીયોમાં।